ગામડામાં લઈ જાઓ. સિટીમાં જન્મેલા બાળકોને ગામડાનો અનુભવ જ નથી. હું આજે તમને ગામડાનું વર્ણન કરીશ. આજે ગામડા ખાલી થતા જાય છે ને શહેરો ભરાતા જાય છે. ધંધા માટે ના છૂટકે વતન છોડી શહેરમાં આવવું પડે. શહેરની હવા માફક ના આવે ને દવા લે તોય સારું ન થાય. ઘરના વડીલો ફોન કરે, ભાઈ અહીંયા આવતો રે, શહેરની દવા ને ગામડાની હવા. 5-15 દિવસ રોકાય તો તાજા માજા. આ ગામડાની જીવવાની તાકાત છે. આજે ગામડાની જીવનશૈલી કેવી હોય, તેનું વાતાવરણ ને પર્યાવરણ કેવું હોય, તેની ભૌગોલિક સ્થિતિ કેવી હોય, તેના ગીતો કેવા હોય, તેના રીત રિવાજો કેવા હોય, હું જે સાહિત્ય દ્વારા રજૂ કરી રહી છું. એ ચબૂતરા ને ચોરા હોય ને ઘરમાં દૂધના ઢોરા હોય, હવા ઉજસમાં જાના હોય ને ઘી દૂધના ખજાના હોય. એ ઘર ખેતર ને પાદર હોય ને પ્રેમ ભાવ ને આદર હોય, રબારી બરવડ ગોરા હોય ને લાકડિયું ડંગોરા હોય. ગામડામાં તો દરેક જ્ઞાતિ રહે છે. એ આહિર વાણિયા શાણા હોય ને બાપુ રજપૂત રાણા હોય, સાઈ સુથાર ને મોચી હોય ને વાળંદ કુંભાર ને ઘાચી હોય. ઈ વસ્તી ભલી ભોળી હોય, ત્યાં કણબી વણકર કોળી હોય, મંદિર દેરા દેરી હોય, ત્યાં સવારે પ્રભાત ફેરી હોય. ગામડામાં શહેરના લોકોમાં ફેર એટલો, શહેરના લોકો હોટલનું જે બધું ખાય ને અને પછી એની પરિસ્થિતિ હોય ને જોવા જેવી હોય, અને ગામડાના લોકો ચોખ્ખા દૂધ ઘી માખણ ખાઈ જે તાજા માજા હોય ને એમાં કેટલો ફરક. તો કે લોકો ખડતર લેરી હોય ને માથે પગડી પહેરી હોય, બળદગાડા ને રાશ્યું હોય, ત્યાં ઘમર વલોણું છાશ્યું. એ ગાય ગોવણ ને ગાડા હોય, ત્યાં ધણ કૂટ ને પાડા હોય, રસ્તા કાચા પાકા હોય, ત્યાં શેરીએ નાકા હોય. એ શેરીયું વાકી ચૂકી હોય, ત્યાં હળમદ ભંભલી મૂકી હોય, નદી તળાવ ને આરા હોય, ત્યાં વરસાદ પડે ત્યારે ગારા હોય. આ છેલ્લી લીટી બોલું છું ને એમાં ગામડાની સંસ્કૃતિનો પ્રાણ છે. એ હળી મળી સૌ રહેતા હોય, સુખ દુઃખમાં ભાગ લેતા હોય, મનવાલું મારું ગામ હોય, એ ગામ મને લાખ સલામ. ધૂળે ફાને પાણા હોય ને ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, ત્યાં મળવા જેવા માણા હોય. એ ઉકરડા ને ઓટા હોય, ત્યાં બળદિયા ના જોટા હોય, પડકારા હા કોટા હોય, ઈ માણસ મનના મોટા હોય. ફીણાવા પરિવાર એનો ઉદાહરણ છે માણસ મનના મોટા.